ઈડરમાં બે લાંચિયા પોલીસ કર્મી એસીબીના છટકામાંથી ફરાર થઈ ગયા છે. જાદર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલે ફરિયાદી વિરુદ્ધ થયેલી 3 અરજીના નિકાલ તેમજ હેરાન ન કરવા માટે રૂપિયા 10 લાખની લાંચ માંગી હતી. જોકે બાદમાં 4 લાખ રૂપિયા આપવાનું નક્કી થયું હતું. જોકે ફરિયાદી લાંચ આપવા માંગતો ન હોવાથી તેમણે એસીબીને ફરિયાદ કરી હતી, જેને લઈને એસીબીએ છટકું ગોઠવ્યું હતું અને ફરિયાદીએ રૂપિયા 4 લાખ લઈ બંને લાંચિયા પોલીસ કર્મીઓને હિંમતનગર રોડ પર આવેલી એક હોટલ પાસે બોલાવ્યા હતા, જ્યાં લાંચની રકમ સ્વીકારવા આવેલા બંને પોલીસ કર્મીને એસીબીની ટીમે પકડે તે પહેલા જ બંને ફરાર થઈ ગયા હતા, જેને લઈને હવે બંને ફરાર લાંચિયા પોલીસ કર્મીને ઝડપી પાડવા તજવીજ હાથ ધરવામાં આવી છે. વધુ માહિતી સાથે સંવાદદાતા સંદીપ જોડાઈ ગયા છે. સંદીપ, ઈડરમાં બે લાંચિયા પોલીસ કર્મી એસીબીની છટકામાંથી ફરાર થઈ ગયા છે. શું છે સમગ્ર મામલો? દીપિકા, જાદર પોલીસમાં ફરજ બજાવતા એક હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલને 10 લાખની માગણી કરી છે ને જે ફરિયાદી છે તેને અરજીનો નિકાલ કરવા અને તેમજ ફરિયાદીને હેરાન ન કરવા માટે 10 લાખની લાંચ માગી હતી, જેને લઈને જે ફરિયાદી છે તેને લાંચ ના આપવાનો થતા તેમને એસીબીમાં ફરિયાદ કરી હતી. ગાંધીનગર એસીબીના ફરિયાદ કરતા એસીબી દ્વારા હિંમતનગર અને ગાંધીનગરની એસીબી ટીમ દ્વારા એક સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ગત રોજ આશીષ હોટલ છે ધરમલી પાસે, તેમાં બંને જે કોન્સ્ટેબલ છે તેને 10 લાખની માંગ કરતા 4 લાખ રૂપિયા આપવાની વાત થઈ હતી, જેને લઈને એસીબી દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું અને છટકામાં લાંચ જે છે તે 4 લાખની લાંચ સ્વીકારતા જ જે કોન્સ્ટેબલ છે તેને શક જતા તે પૈસા લઈને ફરાર થઈ ગયા હતા અને એસીબી દ્વારા રંગે હાથે ઝડપાયેલા જે કોન્સ્ટેબલો છે તે ફરાર થયા હતા, જેને લઈને એસીબી દ્વારા ફરિયાદ કરવામાં આવી છે અને લાંચના બે કોન્સ્ટેબલને ફરિયાદ રાજ્ય સેવક અપરાધિક ગેરવર્તણૂકની ફરિયાદ કરવામાં આવી છે અને જે ફરાર પોલીસ કર્મી જે છે તે લાંચ અધિકારીઓ છે તેને પકડવા તજવીજ હાથ ધરી છે. દીપિકા. જી આભાર સંદીપ વિગત આપવા બદલ.